ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ। ધોરાજી રોડ મામલતદાર કચેરી પાસે બે કાર સામસામે અથડાઈ। અકસ્માત બાદ મામલો બિચકતા હથિયારોથી ખૂની ખેલ ખેલાઈ ગયો। ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા, આંગળીઓ કપાયેલી જોવા મળી। બંને પક્ષના થઈને કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત। દિલાવર હિંગોરા અને તેમના પુત્ર મોહસિનને ગંભીર ઈજાઓ પહોંચી। સામા પક્ષે યાસીન કટારિયા અને સમીર કટારિયા પણ ઈજાગ્રસ્ત। ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા। હોસ્પિટલ અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા। બનાવ પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક અનુમાન। અનિચ્છનીય બનાવ ન રોકવા જે અનિચ્છનીય બનાવ છે તેને રોકવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ બે જૂથ વચ્ચે મારામારી જે થઈ, આમને સામને બે જૂથો આવી ગયા, તેમાં આંગળીઓ કપાયેલી જોવા મળી છે, લોહીના ખાબોચિયા જોવા મળ્યા છે। એવા હથિયારો અહીં ઉડ્યા છે। ઉપલેટામાં એક જ સમાજના બે જૂથો સામસામે આવી ગયા અને ધોરાજી રોડ મામલતદાર કચેરી પાસે બે કાર જે સામસામે અથડાઈ હતી તેને લઈ આ બબાલ થઈ। અકસ્માત થયો તેના બાદ મામલો પણ બીચક્યો અને હથિયારોથી આ ખૂની ખેલ ખેલાઈ ગયો। એક અકસ્માતના કારણે ઘટના સ્થળે લોહીના ખાબોચિયાને આંગળીઓ કપાઈ ગઈ તેવી સ્થિતિ। વિચાર કરો અથડામણ કેવી। બંને પક્ષના થઈને કુલ 4 લોકો અત્યારે સારવાર હેઠળ છે અને પોલીસ બંદોબસ્ત પણ આ ઘટનાને લઈ ગોઠવી દેવામાં આવ્યો છે। ધોરાજી રોડ પર આ ઘટના સર્જાઈ હતી।